हेलो जय स्वामिनारायण जय श्री कृष्ण। આપણે આવી ગયા છીએ વાડીએ, વાગ્યા છે સવારના 10:30। આપણે આજ ધાણા કાઢવાના છે ફૂકણીમાં। ગામમાંથી નવું પ્રેશર આવ્યું છે શક્તિમાન, નવી ફૂકણી છે, નવી ટેકનોલોજીની આવી છે ને તો આ બધા ભાઈઓ બહેનના ધાણા કાઢવા આવ્યા છે। આપણે ઉધડા દીધા છે તો આપણે શ્રી ગણેશ કરી નાખી ધાણા કાઢવાના। બધા બન્યા રહેજો। ફૂકણી ચાલુ થઈ ગઈ છે। આ ડાયરેક્ટ કોઠા ભરાય। આધુનિક સમય પ્રમાણે આ ટેકનોલોજી નવી નવી નીકળે, ખેતીમાં કાંઈ વાંધો નથી। તો દર વાર રાખ્યા વિના કરીને તો ચોખ્ખું પણ સારું આવે, એક કસ્તર ન થતું, ખાડા પણ નથી થતા। હાલો આપણે ફ્રેશર ની મુલાકાતે મુકેશભાઈ ભાલાળા, બાજુમાં એનું ખેતર છે પાડોશી, અને પ્રગતિશીલ ખેડૂત છે। 50 વીઘાની પાસે જમીન છે। એમ ગણો એટલે પ્રગતિશીલ ખેડૂત અમારા બૈરામાં ગણો તો ભારતીબેન ખાખરિયા, બીજો નંબર મારા ઘરના નો આવે, ત્રીજો નંબર મારા ભાઈ બંધે શક્તિમાન ફૂકણી હમણાં નવી લીધી છે। જોવો તમે આ નંબર બતાવો, ચોખ્ખો માલ નીકળે છે। જો ક્લિયર હાઈ ક્લાસ ચોખ્ખો માલ, કાંઈ કરવું ન પડે, સીધી ગળું ભરી જઈ લ્યો, સવારે સીધી પીઠમાં। એનો કોન્ટેક્ટ નંબર આ ફેશનમાં છે। કોન્ટેક્ટ નંબર જો આના હે, મુકેશભાઈ સોરઠિયાને મળો। આ મારો ભાઈબંધ છે, આ નવી ફૂકણી લીધી છે શક્તિમાન, એનું સાચું જોવો હાલવાનું માલ જોવો તમે એકવાર, ચોખ્ખો ક્લિયર કટ હાઈ ક્લાસ, સીધી ગુણું ભરાય। હવે કાઢ લેતો લેજે, એમાં નાખ દો। ક્યાંમાં નાખું? પછી લઈ લે, પછી નાખ દો। હાલો આપણે ફૂકણી ચાલુ કરી ધાણાની। બાજુમાં પીર બાબાનું સ્થાનક છે। આપણે કોઈ પણ મોસમ હોય ને તો આપણે શ્રીફળ વધારી છે, ક્યારેક ભૂલાઈ જાય તો મોસમ પછી પણ વધારી ખરા, એ આપણું ધ્યાન રાખતા હોય, જીવ જંતુ બધું। પીર બાપાને ગુલાબ ને અત્તર વધારે સડે। ટાઈટ તડકા વરસાદના આપણે કામ કરતા હોય તો આપણી રક્ષા કરે। બાજુમાં છે કોઈ પણ સ્થાનક, માતાજી કે દેવ કે કોઈ ભગવાનનું મંદિર। આ બાજુમાં આપણે ડુંગળી ગાંઠિયા વાવ્યા છે ને મોગરા કેટલા મસ્ત છે જો।
બન્યા રહેજો, નવા હોય સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો બહુ લાંબો બનશે એટલે ક્લિક જરા કઈ કરતા નહીં કે સુધી કેટલા કોથળા ભરાણા, કેટલો ઉતારો આવ્યો, કલાકે કેટલું કાપે છે આ ધાણા એ પણ કહેશું. બન્યા રહેજો.